ત્યારે રાસાયણિક ખેતી મેં બહુ કરી 10-12 વર્ષ એવી ટેકનોલોજીવાળી ખેતી કરી અને એનાથી મારી જે જમીન છે એ બંજર બનતી જતી હતી. Hello and welcome to Apto Junagadh Presents Gir Veda podcast. ઉત્પાદન કર્યું ને ખર્ચા વધ્યા એટલે એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખોટી છે. તો તમે વાત કરી કે તમે જે પદ્ધતિ વર્ષોથી અનુસરતા આવ્યા છો હા. એ જ કારણ છે કે જે ઝીરો કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટમાં પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને આપણા જે વડવા હતા એ નેચરલ જ કરતા બધું. તો એ જે નેચરલ કરતા ત્યારે એટલું બધી વસ્તુ નહોતી. તમારે એમાંથી 50,000નો પગાર કરવો હોય તો કરી શકાય, લાખનો કરવો હોય તો કરી શકાય, 5 લાખની આવક કરવી હોય તો કરી શકાય, 10 લાખની આવક કરવી હોય તો કરી શકાય. આ બધી વસ્તુ એમાં છૂટ છે. ફૂડ ઇઝ નોટ જસ્ટ એ ટેસ્ટ. એમાં હોય છે માટીની સુગંધ, ઋતુઓની લય, મહેનત કરનાર હાથોનો સ્પર્શ એન્ડ અ જનરેશન ઓફ મેમરીઝ. હેલો એન્ડ વેલકમ ટુ આપણું જુનાગઢ પ્રેઝન્ટ્સ ગીર વેદા પોડકાસ્ટ. ખેડૂતોથી લઈને વનસ્પતિ સંગ્રહ કરનારાની વાત કરીશું. સાથે મળી કરીશું વાત એવા કેટલાક લોકો સાથે કે જેઓ માને છે કે વી હ્યુમન્સ રિયલી ડિઝર્વ્સ બેટર. આ છે ફ્રોમ સોઇલ ટુ સોઇલ અ ગીર વેદા પોડકાસ્ટ, જ્યાં કરીશું વાત જમીન, જીવન અને એ લોકોની. એ લોકો જે બધું ફરીથી મીનિંગફુલ બનાવી રહ્યા છે. નિસ્વાર્થ ભાવે નેચરલ ફાર્મિંગ ક્ષેત્રે અવેરનેસ ક્રિએટ કરી રહેલા એવા જ એક ખેડૂતને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ શ્રી હિતેશભાઈ ડોમરિયાને. ગીર વેદા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણે જ્યારે ફાર્મિંગની વાત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ મારો સવાલ તમને એ જ હશે કે તમારા મતે પ્રાકૃતિક, આપણે જે નેચરલ કહીએ છીએ, એ શબ્દ શું છે? નેચરલ છે મેડમ, એ જે અત્યારની જે લાઈફસ્ટાઈલ જે છે એમાં આખું અલગ છે. કારણ કે આપણે જે અત્યાર સુધી રાસાયણિકવાળી જે ખેતી કરી એમાં જે રાસાયણિકથી આટલી બધી જે નુકસાની થઈ, આટલી બધી જે પેસ્ટિસાઇડ ને આજે અત્યારે જેટલું મને બીમારી આ તે જે બધી આવી એમાં જેટલું સંશોધન થયું, જેટલી જે કાંઈ વસ્તુ નવી આવી એનાથી નુકસાની થઈ. અને આપણા જે વડવા હતા એ નેચરલ જ કરતા બધું. તો એ જે નેચરલ કરતા ત્યારે એટલું બધી વસ્તુ નહોતી. તો એ આ રાસાયણિકથી જે નુકસાની થઈ એ ખ્યાલ આવ્યો એટલે અત્યારે કે આ નવું નામ આવ્યું પ્રાકૃતિક ખેતી અને નવી જે કાંઈ બિઝનેસ આવ્યો પ્રાકૃતિક ખેતીનો. તો એ પ્રાકૃતિક અને રાસાયણિકનો એ તફાવત છે. આપણે જોઈએ છીએ ખાસ કરીને હાલના સમયમાં કે નેચરલ ફાર્મિંગ તરફ એક આપણે એવું કહીએ કે એની જે અવેરનેસ છે એ બહુ વધી રહી છે. તો આના પાછળ એક રિસ્પોન્સિબલ એક આપણે મૂળભૂત કારણ શું હોઈ શકે? મૂળભૂત કારણ એવું છે કે મેં જ્યારે અમારા બાપ દાદાએ ખેતી મને આપી ત્યારે રાસાયણિક ખેતી મેં બહુ કરી 10-12 વર્ષ એવી ટેકનોલોજીવાળી ખેતી કરી અને એનાથી મારી જે જમીન છે એ બંજર બનતી જતી હતી. છેલ્લા 12 વર્ષમાં મેં રાસાયણિક એટલું એની અંદર પેસ્ટિસાઇડ ને રાસાયણિક નાખ્યું તો મારી જે જમીન છે એમાં દિવસે દિવસે ઉત્પાદન ઘટતું ગયું, મારો ખર્ચો છે એ વધતો જતો હતો. પછી મને ખબર પડી કે આ વસ્તુથી બહુ નુકસાની થાય છે. તો આ છેલ્લા 11-12 વર્ષ થયા મેં પ્રાકૃતિકની શરૂઆત કરી ત્યારથી કોઈ પણ જાતનું કાંઈ કેમિકલ વગર ખેતી કરી અને એમાં 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં. અને જે એની જે કાંઈ વસ્તુ મને આવી ખેતરમાંથી તો એ બહુ સારી આવી અને એ જે માણસોને ખોરાક તરીકે લે તો કોઈ પણ જાતની નુકસાની નહીં એ મને ખબર પડી. તો તમે વાત કરી કે તમે જે પદ્ધતિ વર્ષોથી અનુસરતા આવ્યા છો એ જ કારણ છે કે જે ઝીરો કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટમાં પણ થાય છે, બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો હવે વાત આપણે એવી કરશું કે તો પહેલાની જે પદ્ધતિ હતી એ અને આજની જે પદ્ધતિ છે એ બંનેમાં શું તફાવત છે અને એવું કયું કારણ છે કે એવું શું રીઝન છે કે જે મોડર્ન ટેકનોલોજી છે એ નેચરલ ફાર્મિંગ માટે એટલી જે છે એ મદદવાર પુરવાર થાય છે? આપણે જે અત્યાર સુધી જે કર્યું માનો કે આપણે જે સંશોધન થયા નવા પણ આવી ખબર નહોતી કે આ સંશોધન છે એ આટલી બધી કેન્સરની હોસ્પિટલ થાય, આટલા બધા માણસોને સુગર આવશે, આટલા બધા માણસોને બીપી આવશે, દિવસે જે કાંઈ છે એ વધતા જાય છે. ત્યારે ખબર પડી કે આ જે વસ્તુ છે આનાથી નુકસાની થઈ છે. તો અત્યારે જે કાંઈ નવી ટેકનોલોજી છે એને મૂકી અને આ પ્રાકૃતિક ખેતીનો જે કાંઈ નવી જે કાંઈ ગાઈડલાઈન મળી એ એક સુભાષ પાલેકર નામની જે વ્યક્તિ થઈ ગયા એને આ સંશોધન કર્યું કે ભાઈ આટલું બધું કેમિકલ ને આટલી બધી રાસાયણિક ખેતી કરી અને જો આ માણસોને નુકસાન થતું હોય તો ન કરાય. અને આ ગાય રાખીને ગાયના જે છાણની અંદર જે બેક્ટેરિયા છે
એ બેક્ટેરિયા ખેતીમાં કઈ રીતે ઓછી મહેનતે અને વધારે ફાયદો થાય એ રીતે કરી તો ફાયદો, એ રીતે જો એ બધા કરવા માંડ્યા તો એ ફાયદો થવા માંડ્યો. તમે વાત કરી કે સુભાષ પાલેકર, રાઈટ? તો થોડુંક વિસ્તારમાં જણાવશો કે સુભાષ પાલેકર કોણ છે અને નેચરલ ફાર્મિંગમાં એમનું શું યોગદાન છે? સુભાષ પાલેકર એવી વ્યક્તિ છે કે મહારાષ્ટ્રની અંદર જન્મેલી વ્યક્તિ છે અને એનો જે અભ્યાસ છે એને કર્યો તો એક સાયન્ટિસ્ટ તરીકે એ સિલેક્ટ થયા અને યુનિવર્સિટીમાં એને જોબ મળી તો અહીંયા યુનિવર્સિટીમાંથી એવું એને જાણવા મળ્યું કે કોઈ પણ છોડ છે એનો ખોરાક છે એ ખાતર, ડીએપી, યુરિયા, એમોનિયા, દવા, એવું એને જાણવા મળ્યું અને એ શીખવાડવા માંડ્યા. એ શીખવાડતા હતા તો એની ઘરે છે એના બાપ દાદાજી છે, એના દાદા છે એ ખેતી કરતા, એ પ્રાકૃતિક ખેતી કરતા, તો એની ઘરે સરસ મજાની ખેતી થતી અને પાલેકરજી જે છે એ એના સંશોધન પ્રમાણે એ ડીએપી, યુરિયા નાખવાની અને દાદાને ભલામણ કરી. તો એવું એને 5, 7, 10 વર્ષ એવું એને જોયું તો એના જે ખેતરમાં છે એ એના ખેતરમાં ઉત્પાદન ઘટ્યું ને ખર્ચા વધ્યા એટલે એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખોટી છે. એટલે એને તરત 8 થી 10 વર્ષ સુધી જંગલમાં રહી અને એનો અભ્યાસ કર્યો કે જંગલમાં કોઈ પણ છોડવાને કોઈ પણ ડીએપી નાખવા નથી જતું, યુરિયા નાખવા નથી જતું, કોઈ પાણી પાવા નથી જતું, તોય પણ જંગલમાં વૃક્ષો છે એ ફળ આપે છે. એટલે કે જે કેમિકલ ઓરિએન્ટેડ જે ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ સાવ જરૂરિયાત જ નથી એવું એને જાણ્યું. પછી એને એવા 8-10 વર્ષ સંશોધન કર્યું કે ભાઈ એ જરૂરિયાત નથી તો છોડને શેની જરૂરિયાત છે. તો એને આખું સંશોધનનું તારણ એવું કાઢ્યું કે એક ગાય રાખી અને ગાય આધારિત જો ખેતી થઈ શકે તો સારું એવું વળતર મળી શકે. તો એને સંશોધન કર્યું અને બહુ મોટી ઉંમરે એને સંશોધન કર્યું. અત્યારે એ વર્ષમાં 2-5 દિવસ કે 10 દિવસ ખાલી ઘરે રહી અને આખો જેટલો એનો સમય છે એ છે 7, 8, 10 દિવસની નેચરલ ફાર્મિંગની તાલીમ જ આખા ભારતની અંદર આપે છે. અચ્છા. અને આપણે વાત કરી કે મોડર્ન ટેકનોલોજીસ જે છે એ નેચરલ ફાર્મિંગની જે પ્રોસેસ છે એમાં બહુ હેલ્પફુલ થાય છે. તો એવા કયા ટૂલ્સ છે કે એવા કયા ડિવાઇસ છે કે જે હાલના સમયમાં લોકો વધારે યુઝ કરે છે અને જેના લીધે જે આપણે આઉટપુટ કહીએ એ સારું મળે છે? અત્યારે નેચરલ ફાર્મિંગમાં ખાલી એક જીવામૃત અને ઘન જીવામૃત. જીવામૃત એક એવી વસ્તુ છે કે ગાયના જે છાણની અંદર જે બેક્ટેરિયા કુદરતે બનાવેલા છે એને એક બેરલની અંદર માનો 10 કિલો ગાયનું છાણ લઈ, 10 લીટર ગૌમૂત્ર લઈએ, 1 કિલો દવા વગરનો ગોળ લઈએ, 1 કિલો કઠોળનો લોટ લઈએ અને વડ નીચેની માટી લઈએ. એટલું એક બેરલની અંદર એડ કરી દઈએ એટલે એની અંદર જે બેક્ટેરિયા છે, ગાયના છાણમાં જે બેક્ટેરિયા છે એ ભરપૂર પ્રમાણમાં એની અંદર વૃદ્ધિ થાય અને એ જે ખેતરની અંદર જવા દઈએ તો ખેતરમાં 3 વસ્તુની જરૂરિયાત છે. એક કોઈ પણ છોડ છે એને ભેજ હોવો જોઈએ, એક બેક્ટેરિયા મળવા જોઈએ અને એક ઓક્સિજન મળવું જોઈએ. ખેતરના મૂળ પાસે 3 વસ્તુની જરૂરિયાત છે. કોઈ પણ છોડ છે એને સૂર્યપ્રકાશ મળવો જોઈએ. સૂર્યપ્રકાશમાંથી કાચો ખોરાક મળતો હોય અને બેક્ટેરિયા છે નીચે જમીનમાં એને રસોઈ બનાવીને પાકો ખોરાક બનતો હોય. ખાલી 3 વસ્તુની હાજરી હોય એટલે છોડને ચોથી વસ્તુની જરૂરિયાત નથી, એવું પાલેકરજી કહે છે. તો અમે એ જે કઈ વસ્તુ સિસ્ટમ આખી અપનાવી તો એમાં ભેજ વધારે રહે, મેક્સિમમ ભેજ છોડ વધારે રહે એવું એના માટે શું કરવું? તો કે એના માટે એક બેડ ઉપર ખેતી કરવાનું કે જે મને વધારે પડતો વરસાદ થાય તો પાણી ખેતરની બાયણે નીકળી જાય. બેડ ઉપર ખેતી હોય એટલે અહીંયા વાપસા વધારે બને, ભેજ વધારે રહે. એના માટે અહીંયા કચરોને થોડુંક અહીંયા ઢાંકી દઈએ મૂળ પાસે એટલે ભેજ મેક્સિમમ ભેજ અહીંયા રહે, ભેજનું પ્રમાણ છે વધારે રહે એટલે અહીંયા ભેજ મળી રહે. પછી આપણે ગાયના જે છાણનું જીવામૃત બનાવીને નાખવાનું છે તો જીવામૃત અઠવાડિયે 10 દિવસ 15 દિવસ નાખતા હોય તો અહીંયા બેક્ટેરિયા મળી રહે. અને બેડ ઉપર ખેતી કરી એટલે અહીંયા ઓક્સિજન હવાની અવર જવર વધારે અહીંયા રહેતી હોય છે. એટલે નેચરલ ફાર્મિંગ છે હાવ સહેલી વસ્તુ છે. તો આ કર્યા જેવી વસ્તુ છે. એટલે કે જે કોસ્ટ જે છે જે રિક્વાયર્ડ છે એ બહુ જ ઓછી અને સામે જે પ્રોસેસ છે એ પણ એટલી ઈઝી અને સ્મૂથ છે. આપણે વાત કરી કે જે પહેલાની જે ટેકનોલોજી છે આપણે એ જ તત્વોમાં એમાં જ ઇનોવેશન લઈ આવી અને ફાર્મિંગની જે ટેકનિક છે એને ક્યાંક ને ક્યાંક સહેલી કરવાની ટ્રાય કરીએ છીએ. તો તમારા મતે દાદી કે નાનીના એવા કયા નુસ્ખાઓ છે કે જે હાલના સમયની ફાર્મિંગ જે ટેકનિક છે એમાં પણ એનો ઉપયોગ થાય છે? આપણે આપણા જે વડવા પેલા રાખતા, માનો કે પશુધન રાખતા તો એ પશુધન છૂટું રાખતા તો ગાયું છે એ ભેગી રહેતી અને ભેગા ચરવા જતા અને ભેગા આવતા અને એક વાડો હોય એ વાડામાં બધા પશુ રહેતા. વર્ષો પહેલાની આ વાત છે. અને એ પશુ છે એને બાંધતા નહીં, નવી ટેકનોલોજી કાંઈ નહોતી. અને પછી આપણે જે એમાં નવું લઈ આવી
અને અલગ અલગ થયા, બધાની ઘરે એક એક બબે ગાયો રાખવા માંડ્યા અને એને ખીલે બાંધવા માંડ્યા. ત્યારે જો ગાયું છે થોડીક માત્રામાં વધારે હોય કે 2-4 ગાયો હોય, એને છૂટી રાખી તો એને જ્યારે એમ લાગે કે તરસ લાગે ત્યારે પાણી પી શકે, તરસ એને ભૂખ લાગે ને નીર નાખેલી જ હોય છે તો એ નીર ઓલું એવું છે કે અત્યારે જો બાંધીને ગાય રાખી હોય તો એને માનો તરસ લાગે તો આપણે એને પાણી ન પાતા હોય, આપણેનો સમય છે એટલે બાંધી રાખીએ છીએ. અને એને મેં એવું જોયેલું છે કે શિયાળાની અંદર ગાયને તડકો જ જોતો હોય છે, તો આપણે એને કાં ઝાડવા નીચે બાંધી રાખી હોય, કાં એકાદા રૂમમાં છાપરા નીચે બાંધી રાખી હોય, એને મજા નથી આવતું એટલે એના શરીરની અંદર ડિસ્ટર્બ થાય એટલે કાં તો માનો કે ગાય છે વ્યાવામાં તકલીફ કરતી હોય, કાં એને 5-6 મહિનાનો ગાપ થયો હોય ત્યારે એ ગાપ પડી જતો હોય, આવા પ્રોબ્લેમ થયા એના હિસાબે આપણે નુકસાની થઈ એટલે ગાય રાખતા બંધ થઈ ગયા. તો આપણા જે વડવાજી પેલા માનો પશુ રાખતા એ બધું છૂટું રાખતા અને વધારે પડતું ચરવા જતા, ડુંગરમાં જતા, એવું મને ખબર છે. તો જો એવી વ્યવસ્થા પાછી કંઈક આપણે કરવી હોય, દાદા નાનીના જે તમે વાત કરી, તો એવું કર્યું હોય તેનાથી ફાયદો થાય. આ વસ્તુ ચોક્કસની વાત છે. આપણે વાત તો કરી કે નેચરલ ફાર્મિંગ શું છે, કે આપણે એવી કઈ પદ્ધતિ છે કે જે આપણે પહેલાના સમયથી આજ સુધી અનુસરતા આવ્યા છીએ. હવે વાત કરીએ યુથ વિશે, વાત કરીએ થોડીક પ્રોફેશનલિઝમની. હાલના સમયમાં એક ખેડૂત એટલે એક ફાર્મરને આપણે જો જોબ પ્રોફાઇલની વાત કરતા હોય તો આપના મતે એ જોબ પ્રોફાઇલ કેટલી યોગ્ય છે? મને તો જોબ છે ને એ ગમતી નથી, કારણ કે ખેડૂત છે એ એક તો બિંદાસ હોય. પેલા એવી કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. તો મને તો અત્યારે એવું જ લાગે છે, કારણ કે હું ખેતી કરું છું અને ખેતી બીજાની જમીન ભાડા ઉપર જાજી બધી રાખું છું. ભાડા ઉપર જમીન રાખી અને મજૂર રાખીને ખેતી કરી અને કોઈ પણ માલ છે એને પેકિંગ ગ્રેડિંગ કરીને વેચી તો મને નોકરી કરતાં સારું એવું વળતર મળે છે. મેં મારા ખેતર ઉપર કેટલા માણસો આવ્યા છે એને વધારે પડતું હું એવું જ સૂચન આપું કે કોઈ દી નોકરી ના કરાય. મને ખેતીનો વ્યવસાય એવો છે કે એમાંથી જેટલા તમારે આગળ જવું હોય ને એટલા થઈ શકો. તમારે એમાંથી 50,000નો પગાર કરવો હોય તો કરી શકાય, લાખનો કરવો હોય તો કરી શકાય, 5 લાખની આવક કરવી હોય તો કરી શકાય, 10 લાખની આવક કરવી હોય તો કરી શકાય. આ બધી વસ્તુ એમાં છૂટ છે, કારણ કે તમારી પાસે જેટલી આવડત હોય એટલું તમે આગળ કરી જાઓ. દાખલા તરીકે મેં એક વ્યક્તિનો એક દાખલો તમને આપું. એક વ્યક્તિ છે એને કે મારે આગળ જવું છે તો મેં એને એવું કીધું તમે કોઈ પણ વસ્તુ 1-2 વીઘામાં બિયારણ પહેલા બનાવો. કોઈ પણ બિયારણ તમે બનાવો તમારી રીતે અને એને વોટ્સઅપનું અત્યારે માધ્યમ બહુ સારું છે તો એમાં તમે ચડાવો, ફેસબુકમાં ચડાવો, વોટ્સઅપમાં ચડાવો કે ભાઈ આ મારે બિયારણ વેચવાનું છે. સોશિયલ મીડિયા. હા, તો આવું તમે બનાવી અને વેચો તો એમાંથી સારું એવું વળતર મળે છે. જ્યારે એ શ્યોરિટી વાળું બિયારણ બીજાને આપે તો એ બીજ ઉગવાનું સારું છે. એ સારું બીજ ઉગશે તો એને જે પાસે આજુબાજુમાં જે કઈ ખેડૂતો છે તો એ તરત કહે કે ભાઈ બીજ લેવું હોય તો આ ખેડૂત પાસેથી લેવાય. તો એ ખેડૂતે એક વખત પાછું જે બીજ કર્યું હતું એનાથી એને બળ વધારવો પડે. 5 વીઘાનું કર્યું હોય તો 10 વીઘાનું કરવું પડશે, 10 વીઘાનું કર્યું હોય તો 15-20 વીઘાનું કરવું પડશે. એમ કરતા આગળ 2-5 વર્ષ જાય તો એનો વ્યવસાય છે બહુ ઓટોમેટિક આવશે. દાખલા તરીકે કોઈ કંપની છે અત્યારે માનો કે બીજ બનાવતી હતી અને વેચતી હતી તો શરૂઆત એની નાની જ હતી. અત્યારે ઈ કંપની છે કોઈ દી પૂછતી નથી એટલું બિયારણ બનાવે છે. એ જ રીતે ખેડૂતે બનાવીએ કે. હવે આ જ સવાલને થોડો ટ્વિસ્ટ કરીએ. હવે હું તમને એવું પૂછવા માંગીશ કે હાલના સમયમાં જો કોઈ યુવાન એવું વિચારે કે એને ખેડૂત તરીકે વ્યવસાયમાં આગળ વધવું છે તો એવા યુવાનો માટે તમે શું કહેવા માંગશો? યુવાનો માટે એટલું જ હું કહું છું કે તમે કોઈ પણ કદાચ જમીન તમારી પાસે હોય તો એ જમીનમાં તમારે કોઈ પણ વસ્તુ કરવાની. તમારી પાસે જમીન ના હોય તો અત્યારે કેટલા માણસો એવા છે કે જેની પાસે જમીનો લીધેલી છે, કોઈ પાસે 50 વીઘા જમીન, 100 વીઘા જમીન, એવા કેટલાક જે પૈસાવાળા માણસો છે એની જમીન ભાડા ઉપર ઓછામાં ઓછા પૈસામાં મળી જાય છે. તો ભાડે જમીન રાખીને આખી આ વ્યવસાય કર્યા જેવો છે. જ્યાં થોડીક ગાયો રાખી દો, ગાયોમાંથી દૂધની આવક થાય. ગાયના છાણમાંથી કેટલી બધી પ્રોડક્ટ બને છે. ગાયના છાણનો પાવડર કરી અને વેચાણ કરે છે માણસો, એમાંથી સારું એવું વળતર મળે છે. બીજા નંબરમાં માનો કોઈ પણ મેં તમને બિયારણની જે વાત કરી એ રીતે બિયારણનું કરી શકાય છે. પછી કોઈ પણ વસ્તુ આ પ્રાકૃતિક આ જે ખેતી છે એનો જે માલ છે
એનું જે પેકિંગ ગ્રેડિંગ કરી અને જો બજારમાં વેચે તો એમાંથી સારું એવું વળતર મળી શકે. દાખલા તરીકે ઘઉં છે તો ઘઉં વાવ્યા હોય તો ખેડૂત છે એ ઘઉં સીધા યાર્ડમાં વેચતા હોય તો યાર્ડમાં એને 400-500 રૂપિયા જેવા પૈસા મળતા હોય. એની જગ્યાએ જો પેકિંગ ગ્રેડિંગ કરી અને ડાયરેક્ટ કોઈ ખેડૂત છે એ સીધો માનો કોઈ કસ્ટમરને આપે તો એમાં દોઢા પૈસા કે ડબલ પૈસા થઈ જાય મળી છે. જતા હોય હા, છે. કારણ કે અત્યારે માનો કોઈ પણ મોટા સિટીની અંદર જ્યાં એની ઘરે જ ઘઉં પહોંચાડી દે એવી વ્યવસ્થા કરે તો 800-900 રૂપિયા જેવું મળી જતું હોય છે. એમાં જો દેશી વેરાયટી ગોતે, માનો કે કોઈ પણ બાજરાની વેરાયટી, જુવારની વેરાયટી, મકાઈની વેરાયટી કે ઘઉંની વેરાયટી હોય અને દેશી વેરાયટી હોય તો એના ભાવ હજી આનાથી નહીં વધારે છે. આપણે જોઈએ છીએ કે જે હાઈ પ્રોફાઇલ જોબ છે એ મૂકી અને આજકાલના યુવાનો છે એ ફાર્મિંગ તરફ આગળ વધી રહ્યા છે, તો તેઓ માટે શું માર્ગદર્શન છે? હાઈ પ્રોફાઇલ માનો કે કોઈ પણ છોડી અને એ માણસોને ત્યારે એવું સમજાણું હોય કે મને જે આ કંપનીમાં નોકરી કદાચ મળી છે એનો પગાર સારો એવો હોય, જો ત્યારે એની પાસેથી એટલું કામ કંપની લેતી હોય છે. કારણ કે એને સવારથી સાંજ સુધી નવરા ન રહેવા દેતા હોય અને જે કાંઈ જરૂરિયાત હોય એના કરતાં કંપનીને અપેક્ષા ઝાઝી હોય કે હજી મને આટલા પૈસા કમાવીને આપે, હજી મને આટલા પૈસા કમાવીને આપે. તો જ્યારે એવા માણસો છે એ સર્વે કરતા હોય, કારણ કે મારી પાસે એવા કેટલા માણસો આવ્યા છે કે ભાઈ અમારે આ આટલું પેકેજ છે અને અમારે નોકરી છોડીને અમારે આ વ્યવસાય કરવો છે. તો એવા માણસો જ્યારે આ ખેતીની અંદર આવે છે ને ત્યારે એ વિસ્ફોટ બહુ થાય છે. કારણ કે અત્યારે જે ખેડૂત છે એ ખેતી કરતા હોય, એ કેવા ખેતી કરતા હોય તો કે એક ખેડૂત છે એને 3 દીકરા હોય, એમાં એક દીકરો બહુ ભણ્યો હોય તો એને નોકરીમાં ચડાવ્યો હોય કાં ધંધામાં ચડાવ્યો હોય, બીજો દીકરો ઓછો થોડુંક ભણ્યો હોય તો એને બીજે ક્યાંક નોકરીમાં કે ધંધામાં ચડાવ્યો હોય. જ્યારે ઓછું ભણેલા હોય એને ખેતીમાં રાખ્યો હોય. એટલે એ જે એના નોલેજ પ્રમાણે એ ખેતી કરતા હોય એટલે એટલું બધું વિસ્ફોટ ન કરી શકતા હોય. એના બદલાના જો કોઈ હોશિયાર માણસો આ ખેતીની અંદર આવે અને એ જે માનો 2 લાખનો પગારદાર હોય અને એ જો ખેતીમાં આવે તો એના નોલેજ પ્રમાણે જો એ ખેતી કરે અને એના નોલેજ પ્રમાણે વેચાણ કરે કોઈ પણ વસ્તુનું તો એ વધારે પૈસા કમાતા હોય છે. આપણે જોઈએ છીએ કે એક યુવાનમાં જે પેશન્સ લેવલ જે આપણે કહીએ એ અતિ ઓછું હોય છે, અને જ્યારે ખાસ કરીને કોઈ એવું વ્યક્તિ કે જે પોતાની બહુ સારી એવી નોકરી છે એ નોકરી મૂકી અને ફાર્મિંગ તરફ વળે છે, ત્યારે એ સમયમાં આવતા પડકારો સામે કઈ રીતે એક ખેડૂત તરીકે રહેવું જોઈએ એ વિશે વાત કરો. એમાં એવું છે બેન કે જ્યાં અંદરનો શોખ જે કઈ વસ્તુ છે તો એને તો પહેલાં એક શોખ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુના માનો કે કોઈ પણ શોખ કોઈ પણ વસ્તુનો હોય ને, માનો એક ચાની હોટલ છે, એ હોટલવાળાને એવો શોખ જાગે કે મારે આ જે કાંઈ વસ્તુ સારી જ આપવી છે. દાખલા તરીકે એક હોટલ છે, 2 ભાઈઓ છે અને બેયને એવું થયું કે મારે ચાની હોટલ કરવી છે. તો એકને એવું હોય કે મારે ચાની હોટલ કરી અને પૈસા કમાવા છે, બીજાને એવું હોય કે મારે આ માણસોને સારી ચા પાવી છે. તો જે કાંઈ એમાં એવું છે કે જે કાંઈ પૈસાની અપેક્ષા છે, બેયને પૈસાની તો જરૂરિયાત છે એના માટે તો હોટલ કરી, પણ જેને એકને એવું છે કે મારે સારી ચા પાવી છે તો એમાં જ હોય કે સારું દૂધ લે, સારી ચા લે, સારો એની અંદર મસાલો નાખે અને સારી ચા માણસોને આપતો હોય છે. બીજાને એવું છે કે મારે પૈસા બનાવવા છે તો એ નબળું દૂધ લે, નબળી ચા નાખે, નબળો મસાલો નાખે તો એને આગળ જતાં બહુ મોટી નુકસાની થાય. અને જે ઓલે પૈસાનું કંઈક હિસાબ નથી રાખ્યો અને જે કંઈ માણસોનો સ્વાર્થ સુધારે છે તો એને ફાયદો થાય. આ એના જેવું જ આમાં વસ્તુ છે. કોઈ પણ માણસો આવે અને એને એના વિચાર પ્રમાણે જો એ કરવા માંડે તો એને ફાયદો થવાનો છે આગળ જતાં. આમ તો માણસોને સુખ જ જોઈએ છે બધાને, તો સુખ કેનાથી મળે? વધારે પૈસા હોય એનાથી સુખ મળે કે માણસોને વધારે હાચવો હોય એને સુખ મળે? એ જ સાચું, જે સોલ સેટિસ્ફેક્શન જે આપણે કહીએ એ જ છે. હવે કરીએ વાત મિડલ ક્લાસની. એવા યુવાનો કે જે મધ્યમ વર્ગમાંથી આવે છે, જેમની પાસે કદાચ ફાર્મિંગનું બેકગ્રાઉન્ડ નથી કે પછી સાવ ઝીરો છે એવું કહી શકીએ, અને એવા યુવાનો જો પોતાની જોબ છોડી અને ફાર્મિંગ તરફ આવવા માંગે છે તો એમના માટે શું રસ્તો છે? એના માટે એવો રસ્તો છે કે જો જેની પાસે જમીનો ઘણી છે અને એની પાસે કારખાના છે કે સારી નોકરી છે, તો એવી કેટલી જમીનો છે કે જે કોઈ ભાગમાં આપવા માગતા હોય છે, ભાડા પટ્ટા ઉપર આપવા માગતા હોય છે, તો એને એવી જમીનો સંભાળવી જોઈએ અને એને શાખ ઉપર કાં ભાડા ઉપર કાં ભાગમાં રાખી અને જો આવી ખેતી કરે તો એને 2 માણસને ફાયદો થાય, દેનાર પાર્ટીને ફાયદો થાય અને આ રાખનારને ફાયદો થાય. પણ એમાં શરૂઆત છે એ
કોઈ પણ વસ્તુને કાંઈ કોઈએ કરવી હોય તો 1-2 વર્ષ સુધી એનું એક્સપિરિયન્સ લેવું જોઈએ. માનો કોઈ ખેતી કરતા હોય ત્યાં 4-6 મહિના અહીંયા રોકાય, ત્યાં જે જગ્યાએ જોઈ, હા, અને એ બધું જોવે, વિચારે, સમજી અને પછી કરે ને તો સારો ફાયદો મળે. કારણ કે આવા ખેડૂતો ઘણા એવા છે, વિડીયા આવા જોઈ અને એને એમ લાગે કે આ તો બહુ હેલું છે, પણ હેલું નથી. હકીકતમાં જે કાંઈ વસ્તુ છે હાર્ડવર્ક છે. માનો ખેતી છે એ હાર્ડવર્ક છે, કોઈ પણ મહેનત એમાં કરવી પડે. મહેનત કરે અને સવારે ઉઠી અને વહેલા ઉઠીને જેને મહેનત કરી છે, કે આજે હું કેટલા ખેડૂતોને એવા અમે છે, મને ખ્યાલ કે વહેલા જેને ઉઠ્યા છે 5 વાગે 6 વાગે ઉઠી અને ખેતરમાં કામે ચડી ગયા છે, એને કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. પછી ખેતી કરતા હોય એને મોડા ઉઠી અને મોડા ખેતીએ જાય, એને વળતર આજની તારીખે નથી મળતું. હવે કરીએ વાત, એક શબ્દ છે નેક્સ્ટ જેન ફાર્મર્સ. હવે એવા લોકો કે જે 0 થી લઈ અને નેક્સ્ટ જેન ફાર્મર્સ બનવા માંગે છે, તો એ લોકોને તમે શું સલાહ આપવા માંગશો? એના માટે હું એક જ સલાહ આપીશ કે કોઈ પણ જમીન છે એને તમે ગાય રાખવા માંડો અને ગાય આધારિત ખેતી કરવા માંડો, અને એમાં અત્યારે કેટલા પ્રકારના પાક થઈ શકે, અઢળક પાક થઈ શકે. અને એની જે હોમ ડિલિવરી છે, દાખલા તરીકે માનો કોઈ પણ 50-100 વીઘાનું છે, એમાં શાકભાજી ફ્રૂટ છે વાવી દે, શાકભાજી ફ્રૂટ વાવે, નેક્સ્ટ દરરોજ એની અંદર માણસો કામ કરતા હોય, દરરોજ કામ કરી અને એવી લેટેસ્ટ રેકડી, દાખલા તરીકે માનો કે અત્યારના ઇલેક્ટ્રિક જે બાઇક આપણે જે ગાડી આવે છે, 3 વ્હીલર છે, 4 વ્હીલર છે, એવા ઇલેક્ટ્રિક વાહન રાખી એની અંદર ફર્સ્ટ ક્લાસ એક નાનો એવો મોલ બનાવી નાખો. એની અંદર બધી વસ્તુ હોવી જોઈએ, રસોડામાં વપરાતી A to Z વસ્તુ હોવી જોઈએ, હા, એક જ જગ્યાએ મળવી જોઈએ. અને એની અંદર એવી ગોઠવણી કરી નાખે અને એ સરસ મજાનો જુનાગઢ કે મોટા સિટીની અંદર જઈ અને અહીંયા એક નાકામાં કે એક શેરીમાં ઊભી રાખે તો એમાં કેટલો બધો માલ વેચાઈ જતો હોય છે. તો એવું આપણે વાવેતર કરી અને ઠેઠ વેચાણ થઈ જાય એવી વ્યવસ્થા જો કરે તો સારામાં સારું વળતર છે. આનાથી વળતર બીજે ક્યાંય સારું નથી, મને આવું દેખાય છે. કારણ કે આજે હું શાકભાજી વાવું એને 25-30 વર્ષ થઈ ગયા. અમારા ટમેટા છે એ યાર્ડમાં 3 રૂપિયાના 5 રૂપિયાના વેચાતા હોય અને ગ્રાહક છે એની ઘરે જતા હોય ટમેટા તો 20 રૂપિયા 25 રૂપિયામાં મળતા હોય. આવા દિવસો મેં જોયેલા છે. તો ડાયરેક્ટ 20-25 રૂપિયા આવે તો એ વળતર કેટલું બધું મળતું હોય છે. એ જ રીતે બધી જ અણસીમાં એવું છે. તો આ સારો એવો નફો. આમાં મને 2-5-10 ખેડૂતો ભેગા થઈને આ વિદ્યાર્થી કરતા હોય તો વધારે પડતું બેનિફિટ આમાં મળે એવું છે કે એક બેને ખેતીની ખબર પડતી હોય તો એ ખેતી સંભાળતા હોય, 2-4 એવા હોય કે માર્કેટિંગની એને જાણ હોય, એને વેચાણની જાણ હોય તો વેચાણ કરે તો એમાંથી વળતર મળે. બધા ભેગા થઈ જો કરીએ કે તો સારું એવું વળતર મળી શકે. તમે વાત કરી કે જો ધારે તો ખેતરથી લઈ અને ઘર સુધી પહોંચી શકાય એડવાન્સ ટેકનોલોજીની મદદથી. તો આ આખી યાત્રામાં એક નેક્સ્ટ જેન ફાર્મર માટે એવા કયા ચેલેન્જ હશે કે જેના માટે જે તે વ્યક્તિએ રેડી રહેવું પડશે? એના માટે કોઈ એવી ચેલેન્જ નથી બેન, કારણ કે ચેલેન્જ તો આજે કામ કરવાનું એ ચેલેન્જ છે. એના માટે તો માણસો છે, લેબર વર્ક છે. અત્યારે લેબર જેટલા જોઈએ એટલા ખેતીમાં મળી જાય, પણ અત્યારે થોડોક પ્રોબ્લેમ તો એમાંય છે કે ઓછા મળે છે અને થોડાક વધારે પૈસા લે, પણ એમાંથી આપણને આવક વધારે મળવાની. માનો કોઈ પણ તમે ડિલિવરી કરશો ત્યાંથી જે વળતર છે વચલા જે માણસો ખાઈ જાય છે, વચારે જે કંઈ માણસો છે અને એ એમાંથી લઈ લે છે. માનો કે કોઈ પણ આ અત્યારે શાકભાજી છે દાખલા તરીકે, તો એ 3-4 જગ્યાએ ફરતું હોય તો બધાને એમાં કમિશન લાગતા હોય. તો આપણે તો ડાયરેક્ટ ખેતીમાંથી સીધો કસ્ટમર સુધી માલ પહોંચવાનો, તો વચારેથી 1-2 જણાને જે નીકળી જશે એની જે કંઈ એ પ્રોફિટ મળશે એને હિસાબે વધારે ફાયદો થશે. તો એમાં કંઈ બીજી કંઈ એવી છે નહીં. તો આ કરવા માટે સારામાં સારું, કારણ કે અત્યારે તો માધ્યમ એવું છે મોબાઈલનું કે સોશિયલ મીડિયા છે, એમાં તમે ચડાવશે એટલે ફટકીમાં કામ થઈ જાય. અમે આજે પહેલાં જે કંઈ શરૂઆત હતી અમારી ત્યારે તો કાંઈ સોશિયલ મીડિયા નહોતું, કાંઈ માર્કેટ નહોતું. તો મેં શરૂઆતમાં નાનેથી જ્યારે મેં ખેતી કરી અને હું શાકભાજી વેચતો ત્યારે કેટલી જગ્યાએ દેવા જતા. જે કોઈ અમને કહે કે અમારે આ કરવું છે તો અમે જુનાગઢની અંદર અમે ઘરે જઈને આપેલું છે. કેટલા માણસોની ઘરે શાકભાજી પહોંચાડતા. શરૂઆત અમારે અહીંયાથી તમે એવું કહેવા માંગો છો કે જે તે ટાઈમે તમે જે સોશિયલાઇઝ થવા માટે જેટલી મહેનત કરવી પડી એના કરતાં તો હેલું છે. આજના યુવા કદાચ એના કરતાં 10% જેટલી ઓછી મહેનત છે કે જેના કેસમાં નેક્સ્ટ જેન ફાર્મર જે આપણે કહીએ છીએ એનું સપનું છે સાકાર થઈ શકે છે. હવે આપણે વાત કરીએ એવા ખોરાકની કે જેને આપણે પ્રાકૃતિક ખોરાક તરીકે ઓળખીએ છીએ. તમારી જર્નીમાં આ પ્રાકૃતિક ખોરાક
એનું વેચાણ કરવું કે એના તરફ આગળ વધવું, એ શરૂઆત ક્યાંથી થઈ? એ શરૂઆત મારી જે થઈ એ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ પહેલાં જે મેં ટેકનોલોજીવાળી ખેતી કરી એમાં એ બધી ટેકનોલોજીની મેં ઉપયોગ કરેલો હતો. મને કોઈ પણ માણસ એમ કહે કે આ તરબૂચ છે એ આ દવા છાંટી તો મોટા થાય, સારા થાય, આ દવા છાંટી તો મીઠા થાય, તો હું કાંઈ બાકી નહોતો રાખતો એની અંદર. એટલા કેમિકલ છાંટ્યા, એટલી પેસ્ટિસાઇડ, એટલો કોઈ પણ વસ્તુ કાંઈ બાકી નહીં. કોઈ પણ કંપનીવાળા મને એમ કહે કે આ અમારા તરબૂચ છે 1 વીઘાની અંદર 10,000 કિલો થાય, તો હું એવા એટલા માધ્યમ ભેગું કરતો કે 12,000 કિલો 13,000 કિલો તરબૂચ કાઢો તો મને મજા આવે. તો વધારે પડતું મેં એવું બધું કરેલું. તો એનાથી મને એવું થયું કે વધારે પૈસા મળ્યા, પણ મેં જે પછી મને ખબર પડી કે આ જે કેમિકલ વાળી ખેતી છે એ માણસોને નુકસાન કરે, ત્યારે એક જ વખતમાંથી મેં આ કેમિકલ વાળી ખેતી છે છોડી અને પ્રાકૃતિક ખેતી મેં અમલ કરી નાખી. કારણ કે પૈસા એ મહત્વના નથી, પણ માણસનું જે સ્વાસ્થ્ય છે એ મહત્વનું છે. એ મને જ્યારથી ખબર પડી ત્યારથી કેમિકલ વાળી ખેતી બંધ કરી અને પ્રાકૃતિક ખેતીની મેં શરૂઆત કરેલી. તમે વાત કરી કે એક સમય એવો આવ્યો કે જ્યારે તમે કેમિકલ વાળી જે ખેતી છે એ ખેતી છોડી અને નેચરલ તરફ આગળ વધ્યા. ઓફકોર્સ એ સમય એવું જ હશે કે જ્યારે આઉટપુટ છે એ બહુ જ ઓછું હોય, અને એ સમયમાં તમારા પરિવારનો સપોર્ટ કેવો રહ્યો છે? પરિવારમાં એવું રહ્યું, જ્યારે રાસાયણિક ખેતી અમે કરતા ત્યારે એની અંદર એક પણ ખેતરમાં નેટ એન્ડ ક્લીન ચોખ્ખું રાખતા, ખડ ન થવા દઈ અને જીવાત ન આવવા દઈ. અને ત્યારે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તો મારા ઘરનાને આવો ચોખ્ખી ખેતીનો બહુ શોખ હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી અમે કરવા માંડ્યા તો ખડ વધારે થવા માંડ્યું, અને પાલેકરજી એવું કહેતા કે ખડ છે એ ખેડૂતનો મિત્ર ગણાય, પણ છોડની ઉપર ન જવા દેવાનું, એટલું ખાલી ધ્યાન રાખવાનું, આવું એ કહેતા. તો અમે ખડ વધારે થવા દેતા, અને બહુ મોટું ખડ થાય તો વાઢી કે ઉપાડી નાની બાજુમાં મૂકી દઈ. તો ઘરનાને ઓછું ગમતું એ, તો અમારે થોડેક તકલીફ થતી એ કે મને આવી ખેતી નથી ગમતી. પછી એને હું સમજાવતો કે ભાઈ આ ખેતી છે, આપણે ડીએપી લેવું પડે, એની જગ્યાએ આપણું જે ડીએપી છે એ ખડમાંથી ને ડીએપી મળી જાય. એટલે એ રીતે સમજાવી, કોઈ પણ માણસને સમજાવી એટલે એ સમજ તો આવી જાય કે આ જો સાચી વાત છે. પછી એ છતાંય ટ્રાય કરતા અમે, ના આ કે મને છોડવા ગમતા નથી, ના થાય નહીં. પછી હું એને થોડોક ડીએપી નાખી, 1-2 વર્ષ સુધી અમે એવી મહેનત કરી કે થોડાકમાં ડીએપી નાખી, થોડીક રાસાયણિક ખેતી કરી, થોડીક પ્રાકૃતિક ખેતી કરી. શરૂઆતમાં 1-2 વર્ષ મને કન્ફ્યુઝ થતું કે સારું કદાચ આ ઉત્પાદન છે એ નહીં થાય તો આપણે તો રોજીરોટી ખેતી ઉપર જ છે. એટલે 1-2 વર્ષ સુધી પ્લસ માઇનસ થયું હતું અમારે. પછી ખબર પડી ગઈ કે ભાઈ આ જે ખોરાક છે એ બહુ સારો છે, આપણા શરીર માટે આ ખોરાક બહુ સારો છે, અને આપણે જે કંઈ આ ખોરાક આમાંથી જે બન્યો છે ને બીજાને દેવું તો એ બીજાની દુઆ છે આપણને લાગશે, અને એ જ સાચી વસ્તુ છે. બાકી પૈસા જે ભેગા કરશું તો એ કાંઈ કામ આવવાના નથી. મને એક પણ 4 વ્હીલ લીધી તો બીજી 4 વ્હીલ કોકની જોઈએ એટલે આપણી 4 વ્હીલ ગમતી બંધ થઈ જાય. કોકનો બંગલો જોઈએ તો આપણું મકાન છે એ જોવાનું આપણને એમ થાય કે આપણે એવું હોય તો સારું, પણ એનાથી સુખ નથી મળતું. એ ખબર પડી ગઈ કે સુખ છે એ બીજાના સંબંધથી સુખ મળે છે, બીજાને આપણે જે હેલ્પફુલ થયા હોય એનાથી સુખ મળે. એ પછી ખબર પડી ગઈ. આ તો તમે જે વાત કરી એ ઘરના મનમુટાવની વાત થઈ, પણ હવે એ જાણવું છે કે તમે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હતા અને પછી તમે પ્રાકૃતિક તરફ વળ્યા, તો એ સમયમાં આર્થિક સ્થિતિ છે એ કઈ રીતે અફેક્ટ થઈ છે, કે કઈ રીતે એની અસર જોવા મળી ઘરની, જો આપણે વાત કરીએ? એમાં એવું થતું, જ્યારે હું રાસાયણિક ખેતી કરતો ત્યારે દાખલા તરીકે ટમેટા વાવ્યા હોય તો માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા હોય, તો ત્યાં જે કંઈ હરાજીમાં આવે એ વેચાઈ જતા હોય. ત્યારે સીધી પ્રાકૃતિક ખેતી કરી તો એનો જે માલ છે એ પછી ઘરે ઘરે દેવાનું ચાલુ કર્યો. પછી એક વસ્તુ મેં વાવવાની ન કરી અને જાજી બધી વસ્તુ ઉગાડવા માંડ્યો, તો બધી વસ્તુમાંથી વળતર વધારે મળવા માંડ્યું. એટલે ફાઇનાન્સનો જે રાસાયણિક ખેતી કરતો હતો ને ફાઇનાન્સમાં આવ્યો ત્યારે આ પ્રાકૃતિકનો જે માલ છે એમાંથી વધારે વળતર મળવા માંડ્યું. એટલે ફાઇનાન્સનો કંઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો અને આવશે નહીં. કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરશે તો એક કુદરત હારે કનેક્ટેડ વ્યક્તિ થઈ ગયા, કારણ કે એને કુદરત હારે રહે અને કંઈક કામ કરવાનું છે. મને ગાય રાખશે એટલે એનું મન છે એ આખું પવિત્ર થઈ જાય કે મારે જે કંઈ મારા ખેતરનો માલ છે એ હું બીજાના સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરું છું. એક દવા તરીકે એ ખોરાક કામ આપશે, તો એના માટે ફાઇનાન્સનું એ કુદરત એનું ધ્યાન રાખશે. આ તો તમે વાત કરી કે તમારી શરૂઆતના સમયમાં આર્થિક કોઈ જે છે અસરો જોવા મળી નથી,
પણ લોકો એવું કહેતા હોય છે કે પ્રાકૃતિક ખેતી તરફ જો આગળ વધે તો શરૂઆતના જે 2 વર્ષનો જે ગાળો છે એ બહુ અઘરો રહેતો હોય છે. તો એવી જે માનસિકતા છે એના પર તમે શું કહેવા માંગશો? એના માટે હું એટલું જ કહીશ કે કોઈ પણ જે કંઈ રાસાયણિકની મેથડ હોય તો આપણી યુનિવર્સિટી ભલામણ કરતા હોય છે કે આટલા અંતરે મગફળી વાવવી, આટલું ડીએપી નાખવું, આટલું દવા છાંટવી, આ રીતે દવા છાંટવી, એ આખી એક ટેકનોલોજી છે. એ જ રીતે જે આ પ્રાકૃતિક ખેતીની એક આખી નવી ગાઈડલાઈન છે કે કોઈ પણ બીજ વાવવું તો એને પટ મારીને વાવવું, કોઈ પણ માનો વાવવાનું હોય ડીએપીની જગ્યાએ ખાતર વાવવું તો એને ઘનજીવામૃત નાખીને વાવવું, એને મહિના દિવસ પછી કોઈ પણ જીવામૃત પાણી આરે પાવું. આવી બધી એની આખી ગાઈડલાઈન હોય છે. માનો કોઈ પણ રોગ આવે, શરૂઆતમાં છે આપણી જમીન છે નબળી હોય ત્યારે કોઈ પણ છોડ છે એમાં રોગ આવતો હોય તો એના અસ્ત્રો શસ્ત્રો છે. આની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર 10 પર્ણી અર્થ છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, આવી બધી એની દવાઓ છે. તો એને છાંટવાની, આપણી ગાયની જે છાશ હોય એ છાંટવાની, જીવામૃતનો સ્પ્રે કરવાનો. આવું બધું કરે તો કોઈ પણ જાતનો કંઈ રોગ જીવત ના આવે. એટલે કોઈ પણ જાતની કંઈ બીક લાગવાની જરૂરિયાત નથી અને સારામાં એવું સારું ઉત્પાદન પહેલે વર્ષે જ થાય છે. એટલે જે સમય અઘરો હોય છે હા. એ સમયના કેસમાં જે છે એ સૂઝબૂઝથી કામ હા, કારણ કે આખી વસ્તુ આ સમજવી પડે. માનો કે રાસાયણિક ખેતી જે આખી આપણે સમજી એ જ રીતે પ્રાકૃતિક ખેતી છે એ સમજવી પડે કે આખી આ મેથડ ડીએપી નથી નાખવું તો એની અવેજી તો જો હે તો એની અવેજીમાં આ વસ્તુ નાખવાની છે. દવા નથી છાંટવી તો એની જગ્યાએ આપણે હાથે બનાવીને દવા છાંટવાની છે. તો એવું બધું કરવું પડે તો પહેલે વર્ષે નથી થાય. પછી ઘણા ખેડૂત એવા છે કે ખાતર અને દવા હાવ બિલકુલ બંધ કરી દે અને એના બદલાનું ખાલી આયાકને જે કાંઈ ઝાઝા બધા અસ્ત્રો છે એમાંથી એક અસ્ત્રોનો ઉપયોગ ન કરે, ખાલી જીવામૃત પાય એમ કે ખેતી કરવી છે તો એમ ના થાય. એટલે એ પાછો પડતા હોય ને પાછા રાસાયણિક બાજુ જતા હોય છે. એવા ખેડૂતો મેં જોયેલા છે. એટલે તમે વાત કરી કે જો સૂઝબૂઝથી કામ લઈએ તો જે અઘરો સમય કહીએ છીએ એટલો અઘરો છે નહીં. હા. તમે વાત કરી કે તમે છેલ્લા 10 કે 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ કામ કરી રહ્યા છો. તો આખી આ યાત્રામાં એવી કઈ ક્ષણ છે, એવું કયું હાર્વેસ્ટ છે જે કદાચ તમે ક્યારેય નહીં ભૂલો? એમાં એવું છે બેન કે જે એક વખત મેં ટમેટા વાવ્યા હતા અને પાલેકરજી બરોબર મારા ખેતર ઉપર આવ્યા હતા. એ કંડોળા શિબિર હતી 16ની સાલમાં, 2016માં કંડોળા 7 દિવસની શિબિર હતી અને એ સોમનાથ દર્શન કરવા માટે જતા હતા. એટલે પાલેકરજીની બાજુમાં એક મારા મિત્ર હતા અને એને એવું કીધું કે અહીંયા હિતેશભાઈ દોમડિયાનું એક પ્રાકૃતિક ફાર્મ છે અને તમારી પાસેથી જ શીખીને ફાર્મ તૈયાર કર્યું છે. તો મારા ખેતરમાં ટમેટા ઊભા હતા. તો પાલેકરજી એવું એ ભાઈને કીધું કે આપણે અહીંયા ખાલી 1 કે 2 મિનિટ રોકાશું અને નીકળી જશું, આપણે સોમનાથ પછી મોડું થાય. તો પાલેકરજી ખેતરમાં આવ્યા અને એના સંશોધન પ્રમાણે એ ખેતરમાં આવી અને જોવા માંડ્યા મારી ખેતી. તો 3 કલાક સુધી ખેતરમાં સતત ને સતત રહ્યા. કારણ કે એને એવું થઈ ગયું કે આ ખેતર મેં જે આખું જે ગાઈડલાઈન આપી છે અને અહીંયા એને અમલવારી કરી તો એ એટલા ખુશ થયા, એટલો આનંદ આવ્યો, એટલી જમીન જોયા કર્યા, એટલા બેક્ટેરિયા જોયા કર્યા, ઝીણવટ ભરું. એ ખેતીમાંથી છોડવા ઉપાડ્યા કરે, જોયા કરે. એને એ એટલા ખુશ થયા. મેં જે ટેકનોલોજી એની અપનાવી હતી તો એને સોમનાથ જવાનું છે મગજમાંથી નીકળી ગયું અને પ્રાકૃતિક ખેતીમાં રહી ગયો. એક યાદગાર 16ની સાલમાં આવી બની હતી. તમે જેને માર્ગદર્શક તરીકે જેને માનો છો અને એ જ વ્યક્તિ જ્યારે તમારા ખેતર પર આવે છે અને તમે જે કામ કરો છો એ કામને બહુ ચોકસાઈ રીતે જ્યારે જોવે છે ત્યારે એક સમયે તમને તમારી આખી જે યાત્રા છે એ જે જમીનનો ટુકડો છે એના પર તમને શું લાગણી અનુભવાય છે એ વિશે વાત કરશો? એને અમે આજે જ્યારથી આ પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી સવારમાં નિયમિત જ્યારે હું ખેતર ઉપર જાઉં ત્યારે એક મને આમ અંદરથી એવી લાગણી થાય કે આ એક આ માનું સ્વરૂપ કેમ હોય એવું મને લાગે, એવું ફીલ થાય. એની અંદર અમે હાલવા જાય તો એમ થાય કે આની અંદર બૂટ પહેરીને ન હલાય. એટલે જે જતન જે આપણે કહીએ છીએ એ ખરા અર્થમાં તમે અનુભવો છો, કદાચ રોજ અનુભવો છો એમ કહી શકાય. રોજ એનો અનુભવ થાય. તમે વાત કરી પ્રકૃતિ, ખોરાક અને એના સાથે જોડાયેલી આપણી જ લાગણી. હવે વાત કરીએ ગીરની. જણાવો કે ગીરની જમીનમાં એવું તો શું ખાસ છે કે જે નીચે ક્યાંય નથી જોવા મળતું? બેન, ગીરની જમીનમાં એવું છે કે ગીરની જે જમીન છે એ બહુ સારી અને તંદુરસ્ત ને હેલ્ધી જમીન. એની અંદર જે કંઈ ગીરના ખેડૂતો છે એની એમાં મહેનત છે. કારણ કે મેં બીજા રાજ્યોની અંદર જોયું
તો બીજા રાજ્યોની અંદર આપણે જે ચાસ નાખીને મગફળી વાવતા હોય તો ત્રાંસા બાંગા હોય, ત્યારે તમે ગીરમાં આવો એટલે તમને બધું સીધું નેટ એન્ડ ક્લીન, એને વાડી ઉપર જાઓ તો સારું જોવા મળે બધી વસ્તુ. આપણે જે ગીરની ગાય છે એ એટલી દયાળુ પ્રેમાળ, તમે એની ઉપર હાથ ફેરવો તો ગાયને હાથ ફેરવતા હોય તો એને અંદર આંસુડા ટપે, કારણ કે એને એ જ ઉભરાઈ જાય. એવું બીજી તમે ગાયું તમે જુઓ તો એમાં એટલું બધું કરુણા તમને જોવા ન મળે. એ જ રીતે આપણી જમીન એવી છે, ફળદ્રુપ સારામાં સારી જમીન છે. તો ગીરની આ ખાસિયત છે કે ગીર જેટલી છે એમાં બહુ સારું, માણસો ફરવા જ ના આવે સ્પેશિયલ ગીરમાં, તો કાંઈક તો ગીરમાં છે એને ખબર પડી કે એટલે જોવા માણસો આવે છે. એટલા માટે જ ગીર એમ કહી શકાય કે વિશ્વભરમાં આટલું પ્રખ્યાત છે. તમે આજના સંવાદમાં ઘણી વખત વાત કરી કે તમે જમીનને એક માની જેમ ગણો છો, તમે ગાયો વિશે વાત કરી, તમે વાત કરી એવા એડવાન્સ ટૂલની કે જેના થકી કોઈ પણ વ્યક્તિ જે છે એ ફાર્મિંગ તરફ આગળ વધી શકે છે. તો હવે મારે એ જાણવું છે કે તમે આયુર્વેદિક કે જે આપણે પરંપરાગત પદ્ધતિઓ કહીએ છીએ એના થતાં તમે કેવું રીતે કનેક્ટેડ છો, એમ કયું જોડાણ છે તમારું સાથે? આપણે જ્યારે માનો કે કોઈ પણ આયુર્વેદિકની વાત આવે તો આપણે જે આયુર્વેદિક હોસ્પિટલ છે એમાં અત્યારે ઓછા જાય છે માણસો, અને જે કાંઈ ઓલી કઈ હોસ્પિટલ કહેવાય ને, એલોપેથિક જે હોસ્પિટલ છે એમાં ઘસારો વધારે હોય. કોઈ પણ માણસને ધીરજ નથી. તો જો આમાં થોડીક ધીરજ રાખે તો આનું ફળ બહુ સારું મળે છે. માનો કે દાખલા તરીકે પ્રાકૃતિક ખેતી ભલે જાજામાં ન કરે પણ થોડાકમાં 1 વીઘામાં કે કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ ન નાખે, રાસાયણિકનો ટ્રીટમેન્ટ કરે, અને એ જે ખોરાક છે એનો બધાય ખેડૂતો એ થોડોક અમલવારી કરે કે એને જે ખોરાક ખાય છે એમાં આવડા કોઈ પણ કેમિકલ વગરનો ખોરાક ખાય તો એક આખી ઔષધિ જેવું કામ કરે આપણા શરીરને. આપણે જે કાંઈ માનો બાળકો છે એને આ રાસાયણિક ખોરાક ખવડાવી, કેમિકલવાળા પેસ્ટિસાઇડવાળો ખોરાક ખવડાવી, એની અંદર જે કાંઈ આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા હોય પાચન કરવા માટેના, કારણ કે કોઈ પણ રાસાયણિકના ટ્રીટમેન્ટ થાય એટલે એ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા નાશ પામતા હોય, એની જગ્યાએ અનેક રોગ બીજા થતા હોય કે આપણે ન કંઈ સાંભળ્યા હોય એવા રોગ થતા હોય. તો એનું કારણ આ જ છે, જેને અત્યારે એક ફૂડ બોર્ન ડિઝીઝ તરીકે આપણે કહીએ છીએ. હા, તો કોઈ પણ નેચરલ પ્રોસેસ છે, માનો કે દાખલા તરીકે કોઈ પણ ખેતરમાંથી શાકભાજી આવ્યું અને એ ખેડૂતે એમાં દવા છાંટેલી હોય અને એ આપણા રસોઈની અંદર રંધાય, અને કેમિકલ તો એ કંઈ એની અંદરથી નાશ થવાનું નથી, તો આપણા શરીરમાં જવાનું, આપણા શરીરમાં જાય એટલે નુકસાન કરવાનું. એની જગ્યાએ કોઈ પણ ખેતરમાંથી ભલે કદાચ એમાં ઈયળ હોય તો ઈયળવાળો ભાગ કાઢી નાખો અને શાક એનું બનાવે તો કોઈ પણ પેસ્ટિસાઇડ વગરનું હોય તો એક આપણા શરીરને પોષણ જોઈએ છે, પોષણ મળી જાય, વિટામિન મળી જાય, તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે જે આવા જે રોગ છે કે જે કદાચ આપણે ઓછા સાંભળેલા છે પણ વધુ સંખ્યામાં જોવા મળે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે રોગ છે એને અટકાવી શકીએ. હવે વાત કરીએ કે આ જે પ્રાકૃતિક ખેતી છે એની આપણા રોજિંદા જીવનમાં આપણે જે ખોરાક લઈએ છીએ એના ઉપર એની શું અસર છે? તમે જે ખોરાક હાલના સમયમાં તમે જે અત્યારે ઉગાડી રહ્યા છો એનું વેચાણ તમે કઈ રીતે કરો છો, અને એ ખોરાકની આપણા શરીર ઉપર, આપણા તન અને મન ઉપર શું અસર છે એ ઉપર વાત કર. આપણે જે રોજિંદા અત્યારે માનો કે અમે શાકભાજી વાવેતર કરી છે તો એમાં એક જૂનાગઢની અંદર એક અમૃત આહાર મોલ અમે ખોલેલો છે. એની અંદર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય એને બધી વસ્તુનો અહીંયા અમે રાખી અને હોમ ડિલિવરી કરી છીએ, અને જ્યાં કોઈ પણ લેવા આવવું હોય તો એ લઈ શકે. પછી મારી વાડી ઉપર જેટલા ફ્રૂટ છે, વેજીટેબલ છે, ત્યાંથી કોઈ લઈ જતા હોય, અમારા ગામડાઓના જે કંઈ માણસો હોય ત્યાંથી લઈ જતા હોય, અને નેચરલ પ્રોસેસથી અમે પકાવીએ છીએ. માનો દાખલા તરીકે કેળા છે તો કેળા અત્યારે કોઈ પણ બજારમાં જે પીળા કેળા આવે તો એની જગ્યાએ અમારા જે કેળા છે એ આખા ગ્રીન કેળા હોય, જે ઝાડવામાં હોય ગ્રીન લૂમ આખી, તો અમે એક ફ્રીજ રાખેલું છે. એ ફ્રીજની અંદર ખાલી ગાયના છાણાની ધોવાડી આપી, 24 કલાક ધોવાડી આપી દઈ, પછી અમે જે કેળા વેચી અમારા જે કસ્ટમર છે એની ઘરે પહોંચાડી દઈ, તો એ નેચરલ પ્રોસેસથી પાકી જાય છે અને એને મજા આવે છે. અમારા જે કસ્ટમર છે એ બીજાથી કેળા લઈને નથી ખાતા, કારણ કે એને ખબર છે કે આમાં કોઈ જાતનું કેમિકલ નથી. જ્યારે બજારમાં જે કેળા આવે એ ઉતાર્યા પછી કેમિકલમાં બોરી અને માણસોને ખવડાવે છે પીળા કરવા માટે. તો આ પ્રોસેસથી શરીરને ફાયદો થાય. કદાચ આપણે એવું સાંભળેલું છે, કદાચ તમે પણ જાણો છો આ વસ્તુ, કે જે વસ્તુ કેમિકલથી પકાવેલી છે એની કિંમત
થોડીક ઓછી હશે જો આપણે વાત કરીએ એ નેચરલ ફૂડ સાથે. તો એ વસ્તુ તમે કઈ રીતે જોવો છો કે ભાઈ નેચરલ જે ફૂડ છે એ લોકો કહેતા હોય એ મોંઘું છે, તો એના ઉપર તમારો શું અભિપ્રાય છે? અમે નેચરલ જે કંઈ છે એ વધારે પૈસા લેતા નથી. બજારમાં 40 રૂપિયાના કિલો હોય તો અમે 40 રૂપિયા જ રાખી, બજારમાં 50ના કિલો હોય તો અમે 50ના રાખી. એનાથી અમને શું વળતર મળે? તો કે બજારમાં જો અમે વેચવા જઈ, અમારા કેળા બજારમાં વેચવા જઈએ તો વેપારી છે અમને 10, 12 કે 15 રૂપિયા જ આપે. એના બદલાના અમે 40-50ના જો બજારની હારે વેચી તો એ ડબલ પ્રોસેસ તો અમારી પાસે એમને વધારે પૈસા મળે છે. એટલે વધારે પૈસાની લેવાની કંઈ અપેક્ષા નથી. પણ અમારો તો ધ્યેય એવો છે કે માણસો પ્રાકૃતિક ખાય, પ્રાકૃતિક વસ્તુનો ખોરાક ખાય તો એનો જે સ્વાસ્થ્ય છે એ સુધરે. અમારો ધ્યેય જ ખાલી એવો છે. તમે વાત કરી કે લોકોના સ્વાસ્થ્યને કેવી રીતે સારું કરી શકાય એ માટે તમે જે મૂવર છે એ કાર્યરત કરેલો છે. કદાચ એવું તો ક્યારેક બન્યું જશે કે કોઈ ગ્રાહક આપ્યું હોય અને આવી એવી રીતે વાત કરી હોય કે અમે આ દિવાળી હતી અને આટલા સમયથી તમારું આ જે ફૂડ જે છે એ રોજિંદા જીવનમાં ખાઈએ છીએ અને એના ગ્રહણથી મને આ ફાયદો થયો છે. જ્યારે કોઈ ગ્રાહક આવીને આવું કહી જાય એક ક્ષણ કેવી હોય છે? એક વેપારી તરીકે, એક ખેડૂત તરીકે એ શું ચાન્સ? અમારો જે નફો છે ને એ જ અમને મળતો હોય ને એવું અમને લાગે. ત્યારે આવા જેટલા માણસો છે ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક આ મોલે કદાચ વસ્તુ ન હોય અને ઓછી ઉતરતી હોય તો અહીંયા અમારે પૂરતી પતી જાય. તો જુનાગઢથી માણસો ખાલી અડધો કિલો શાકભાજી લેવા માટે અહીંયા વાડીએ ધક્કો ખાતા હોય. ત્યારે આવીને બેઠા હોય કે ના, આ જે વસ્તુ છે એનો જે સ્વાદ છે આખો અલગ છે. અને આ વસ્તુ ખાધા પછી અમારા જે મન છે એમાંય થોડોક પરિવર્તન આવે છે. એવું ઘણા માણસો કહેતા હોય છે. ત્યારે અમને એવો આનંદ થતો હોય કે આપણી જે મૂડી છે, આપણી જે સંપત્તિ છે એ આ છે. તમે વાત કરી કે લોકો બહુ ઓછી સંખ્યામાં, બહુ ઓછા અમાઉન્ટમાં વસ્તુ જોતી હોય તો પણ ખેતરથી ધક્કો ખાતા હોય છે. તો એક ખેડૂત તરીકે જ્યારે તમે આવું લોકોનો રિસ્પોન્સ જોવો છો ત્યારે તમારી લાઈફસ્ટાઈલમાં કે તમારી જે કામ કરવાની પદ્ધતિ છે એમાં કઈ રીતે મદદરૂપ થાય છે? એમાં અમારો ઉત્સાહ વધે છે. આવી વાત અમને જ્યારે કોઈ માણસ આવીને કરતા હોય ત્યારે અમને એમ થાય કે ના, આની ઉપર વધારે જ કામ કરવું જોઈએ. તો અમે આની ઉપર સતત આમાં રેચા પૈતા. કારણ કે કેટલાક ખેડૂતો બીજા આવતા હોય છે ત્યારે અમે વાડી ઉપર આવે ત્યારે એને બધું બતાવી, બધી વાત કરી ઝીણવટભરી કે આમાં આ પ્રોબ્લેમ આવશે, આમાં આ કરાય, આમાં આ કરાય, આ રીતે વેચાણ કરાય. તો અમે એને હેલ્પફુલ થઈ શકી છીએ. આપણે હમણાં જ વાત કરી કે જ્યારે કોઈ ગ્રાહક આવી એવું કે હું વર્ષોથી તમારું જે આ ખોરાક છે એનો જ આગ્રહ રાખું છું ને એના કારણે ક્યાંક ને ક્યાંક જે બીમારીથી હું પીડાતો હતો કે પીડાતી હતી એનાથી મને ફાયદો થયો છે. તો આપણી પાસે એવા ઘણા કિસ્સાઓ હશે કે જેમાં જેના થકી આપણા કામને એક મોટિવેશન બળ છે એ મળ્યું હોય, એવું એક કિસ્સો જણાવશો? એવા કિસ્સા બેન મારી પાસે ઘણાય આવેલા છે કે જેના શરીર વધારે હતા અને અમારા શાકભાજી, કારણ કે ડૉક્ટરની એવી ભલામણ હોય છે કે શાકભાજી ને ફ્રૂટ વધારે ખાવું. તો અમે અહીંથી એ સલાડ તરીકે અમારા ચીબડા, કાકડી, ટમેટા એવું જાતું હોય. તો મેં હોતે એવો આગ્રહ કર્યો હોય કે તમારે બને ત્યાં સુધી આ કાચું શાકભાજી ખાવું. તો એના શરીર વેટ લોસ ઘણાના થયા છે. ઘણાના શુગર છે એ રિવર્સ થયા હોય. માનો કે એને પછી થોડીક અમારી ગાઈડલાઇન હોતી હોય. મારી પાસે આવે ને બેઠા હોય તો અમે અહીંયા વાડીએ ચર્ચા કરતા હોય કે ભાઈ આ વસ્તુ ખાવાય, આ વસ્તુ ન ખવાય, આ વસ્તુ ખવાય, આ વસ્તુ ન ખવાય. તો એને હિસાબે એને ફાયદો થયો હોય તો પાછા આવીને અમને કહેતા હોય કે ના, આ વસ્તુ અમને ફાયદો થયો. એટલે અમારો આનંદ એમાંય વધતો હોય. આપણે જોઈએ છે કે કદાચ સોસાયટી કે ઘરની બહાર જે શાક મળે છે, જે કેમિકલ યુક્ત શાક છે, લોકો એ વધારે પસંદ કરશે કારણ કે કદાચ પ્રાકૃતિક ખોરાક લેવા માટે દૂર જવું પડતું હોય કે વધારે કિંમત ચૂકવવી પડતી હોય. તો એવા ગ્રાહકોને તમે શું કહેવા માંગશો કે જે ઘરના નાકા પરથી કદાચ થોડુંક સસ્તું પણ શરીર માટે નુકસાન છે એવું ખોરાક પસંદ કરે છે, જે ના કરતા પ્રાકૃતિક ખોરાક? હા, એના માટે હું એટલું કહીશ કે એ જે શાકભાજી છે એના કરતાં આપણે જુનાગઢની અંદર અઠવાડિયામાં 2 વખત, એક વખત રવિવારે અને એક વખત ગુરુવારે 2 જગ્યાએ માર્કેટ ભરાય છે. ત્યાંથી એવું હોય તો 2-3 દિવસનું શાકભાજી ભેગું લઈ લેવું અને એને જે આ પ્રાકૃતિક શાકભાજી એ ખાવું જોઈએ. કારણ કે શરીરના એનાથી ફાયદા બહુ થાય છે. કારણ કે એક દવા તરીકે આ શાકભાજી લઈએ તો એનો ફાયદો એટલો મળી જાય છે. ત્યારે રાસાયણિકનું જે શાકભાજી છે એ શરીરને નુકસાન કરે છે અને આપણને એમ લાગે કે આ શાકભાજી ખાધું પણ એનાથી જે પોષણ મળવું જોઈએ પોષણ નથી મળતું. દાખલા તરીકે માનો ટમેટા છે
એ 1 કિલો ટમેટાની અંદર જેટલું એની અંદર વિટામિન્સ હોય એ દેશી ટમેટા ખાલી 100 ગ્રામ જ લઈને ખાય ને તો એટલા વિટામિન્સ એની અંદરથી મળી જાય. એ જ રીતે પાલક લ્યો, પાલકના પાંદડા મોટા મોટા હોય પણ એની અંદર વિટામિન જેટલા ના હોય. જે શરીરને મળવા જોઈએ વિટામિન્સ એ ખાલી થોડુંક એવું પ્રાકૃતિકનો ખોરાક ખાય ને તો એ વિટામિન પૂરેપૂરા મળી જાય, કારણ કે એ બધી દેશી વેરાયટી છે, એની અંદર વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય. જ્યારે હાઇબ્રિડ કોઈ પણ શાકભાજી હોય એની અંદર વિટામિન્સ એટલા ના હોય, ખાલી મોટું થઈ ગયું એટલું હોય પણ તમને સ્વાદ જોવા નહીં મળે. દાખલા તરીકે તમે ફ્રૂટ ખાતા હોય તો અત્યારે બજારમાં મોટા મોટા જામફળ આવે છે, બજારમાં મોટા મોટા એપલ બોર આવે છે, એ તમે ટેસ્ટ કરજો, તમને ટેસ્ટ છે એ નાનું જે કંઈ દેશી વસ્તુ હોય એમાં ટેસ્ટ તમને સારો મળશે, મીઠા લાગશે. જ્યારે મોટા ફ્રૂટ છે એ તમને એ જોવામાં દેખાવમાં આકર્ષણ એ સારા લાગશે પણ એમાં એની અંદર સ્વાદ નહીં હોય એટલો. તો જો સ્વાદની વાત કરીએ તો એના માટે તો પ્રાકૃતિક ખોરાક એ જ બેસ્ટ છે. આપણે જોતા હોઈએ જે લોકો મોંઘી તાટ દવા કે એટલા જે બિલ છે એ ચૂકવવા માટે તૈયાર હોય, પણ જો શાકભાજી કે ફ્રૂટની વાત કરીએ તો એના માટે લોકો 5 રૂપિયાનો પણ કદાચ હિસાબ રાખતા હોય. એટલે કદાચ આ જ કારણ છે કે લોકો પ્રાકૃતિક ખોરાક છે એ એના તરફ ઓછો આગળ રાખે છે, એવું કહી શકાય? કહી જ શકાય ને, કારણ કે અત્યારે મેં તમને જે વાત કરી કે આ જે હોટલમાં જાય છે તો ત્યાં કાંઈ કોઈ પૂછતા જ નથી કેટલું બિલ થયું, કઈ રીતે બિલ થયું. એક શાક મગાવો તો આટલા રૂપિયા લઈએ, બીજું કંઈક મગાવો તો આટલા રૂપિયા લઈએ. ત્યાં કોઈ 5 રૂપિયામાં ઓલું કંઈ કસ મારતા નથી. ત્યારે આ રેકડીમાં જાય તો તમે જોવો છો કે ત્યાં કને 10 રૂપિયાના ટમેટા કહે તોય ભાઈ લેડીઝ એમ કે 10 ને 1.5 કિલો આપો ને. આવી ચર્ચા કરતા હોય ને આપણે સાંભળતા હોય છે. તો બને ત્યાં સુધી પ્રાકૃતિક ખોરાક ખાય તો વધારે શરીર એનું સારું રહે. અને કદાચ એ જ હોટલના જે બિલની આપણે વાત કરી એ જ બિલમાં કદાચ ઘરનું 15 દિવસનું શાકભાજી આવશે. તમે આજે ગીર બેટા પોડકાસ્ટના માધ્યમથી અમારી સાથે જોડાયા અને તમે કેટલી બધી વાતો એવી કરી કે જે કદાચ પ્રાકૃતિક ખેતી શું છે કે એ જોડા જેટલા પણ પરિબળો છે જે અમે જાણતા નહોતા. ફરી એકવાર આપણું જુનાગઢ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે છેલ્લે એક એવી પીસ ઓફ એડવાઇસ, એક એવી વાત કે જે તમે સમગ્ર લોકોને કહેવા માંગશો એક ખેડૂત તરીકે. હું એવું કહેવા માગીશ કે જેની પાસે ખેતી હોય તો એને ગાય એક ફરજિયાત વાડીએ રાખવી. ગાય કદાચ દોવા ન દે તો કાંઈ નહીં, પણ આપણા ખેતરમાં ગૌમૂત્ર અને છાણ પડતું થાય અને થોડીક શરૂઆત એવી કરવી કે 1 વીઘામાં, જાજુ વેચવા માટે નહીં પણ 1 વીઘામાં બધાએ ફ્રૂટ વાવવા, બધી જાતના ફ્રૂટ વાવવા, બધી જાતના વેજીટેબલ વાવવા અને એના ઘર પૂરતું એ સારો ખોરાક લે. એક વાત એ કરીશ. બીજી વાત એ કરીશ કે કોઈ પણ ખેડૂતને આ કાંઈ ન હોય, ખેતી ન હોય, ગાય ન હોય અને જે કોઈ ને આમાં આ વસ્તુ ખાવી હોય તો આનો આગ્રહ રાખે. કોઈ પણ કદાચ પૈસા વધારે જોઈ તો એનાથી એ કંઈ વધારે પડતી એટલું બધું આખા વર્ષનું એટલું બધું એનું બજેટ નથી ઓલું થતું અને વધારે કોઈ એટલા ભાવ લેતા નથી કે પ્રાકૃતિક ખેતીવાળા છે એ વધારે એટલા બધા ભાવ લેતા નથી. તો પ્રાકૃતિક ફૂડનો ઉપયોગ વધારે એના શરીર માટે આગ્રહ રાખવો. તો જુનાગઢ, થેન્ક યુ ફોર વોચિંગ સોઇલ ટુ સોલ અ ગીર બેટા પોડકાસ્ટ. ફરી મળીશું આવતા એપિસોડમાં. આજે જેમ આપણે વાત કરી ખેતી જગતના એક મૂળભૂત પાયા એક ખેડૂત સાથે, એવી જ રીતે વાત કરીશું કોઈ અવનવા ફરી એક એવા જ પાયા સાથે કે જેમના થકી આપણે આપણી જમીનને વધુ સારી રીતે ઓળખી શકીએ. મળીએ છીએ આવતા એપિસોડમાં.